દવા છોટવાનું કીધું, દવા છોટો. નેદી કાઢ, હું નેદી કાઢ. બસ એટલો ગવામાં શીલ નીકળ્યો છે. ગવાના હંગાત શીલે ખાતર ખાન પાણીએ પીવો. એ તો નેકળ તારો ભાત ના તો વાયુ છે તે બધું નેકળ. હાનું નેકરા? ચમ ના નેકળ? તમારા બાપાએ રૂપિયા આલ્યા છે? નહીં ખાતર આલ્યું, નહીં પાણી આલવા પૈસા આલતા, કે કશું આલતા નહીં. થોડા ખર્ચે ભાગ લેવા આવી જોઈશે. એ તો તને માગ તાર બાપો સાથે શું કરો તાર? માગ હતી. એવું બધું ના હોય કશું. તમાર તો બસ બધાને આલી છે એવું છે કે ના ખબર પડે કે ભાઈ અમારા શિયા છે શેડી. મારા બાપા તારા હું કે ઉપર એવું બધું? આ ટેબો આલ્યો છે ટેબો. જમીનમાં ભાગ પડે તે. હા આપણા મોટા ભાઈની જમીન હારી આલી. આ આપણને હું આલ્યું છે ટેબો કે કશું થાય જ ના. અત્યારના બાપા તો ટેબો આલતા નહીં. હા અને આલ્યો હે મત રાજી જો કે. ના ના પણ ઘઉં બધા જોઈજો. આ ઘઉં પાણી નહીં આવતું. પાણી વગરનો હેતર મને આલ્યો છે. પાણી વાળા મોટા ભાઈને આલ્યો છે. એટલે આવશે તને સમય પોની બધું આવશે. એવું કરીએ તને કે હા કેમ ના આવે? બધું આપું જો. તું લડવા બેહી છે એમ કે મન? હું લડવા નહીં બોલી. મારા હારું હેતર આલો. આવું હેતર નવર જમી જાય આલી સદે. આ તો ઈથી ખભા કરીને લઈને આવ્યો એવી વાતો કરો છો. હા ને તેરા બાપો હાના ખભા કરીને આલ્યો. તાણ ના ના કને આલ્યો છે? એટલો બધો પાવર હોય તો બાપાને કહેજો કે આલો જમાઈને આલો જમાઈ જમીન. અને જમી આલવાની હોય. તાણ ના ના ઈ વાત થોડી આલી છે તોય સર રોટલા ખવડાવા. ઓ તો બફત તો કોણ કરાવું છે ને આ પાવર કરું છું. પાવર કરવો જ પડે કે તમે આ બોલો છો હેઠ ફેર સારું લાગે? એ બોલું તે બાપાને કેવું ના પડે? તો બાપા મને જમીન તો હારી આલો. આ ગૌએ દોજો ગૌએ નહીં નીકળ્યા કર. એ તો નેકરે રાગે માથાકૂટ કર્યા કે તું બોલે કે બેહી રે કોમ કરવા દે. કશું કોમ ના ના રોજ કહું છું બોલનું પાણી મારા બોલનું પેલું કેનાલનું પાણી લાઈને ઘઉં બધા ઠરી ગયા. તું જાન ભાઈ હોય થી માથાકૂટ કર્યા ગન. લે જા કરો તા રોજ રાહુત નહીં લ્યો. આ પડી દાતેર મુદે હેડી. જા તાર બાપાને ઘેર ખબર પડે તો નહીં. હશે મોટું ખાવાનું ખાજે. મોટી જમીન મોટી આવડી મોટી જમીન હ ખાજે જઈ. લોકોને ઘેર કોઈને હેતું ને હે કોઈને હજી જમીન નહીં. આટલો જમીન નહીં અને આટલો પટ્ટો આલ્યો તો ને એનો પર એમાં ટેબો સપ્લાવ મારે સરખું ના થાય. બોલ લાઈટ પૈસા લે બધું થાય. કોઈ કરવું નહીં બસ બોલ કરવું હો. કાન વળી રોજ ઉઠી ધોજ્યા. આ ઘઉં છે મસ્ત મજાના થયા છે ને મારા હારા. આમ તો ઘઉં બધી જ. આ ટાઈમ જોવા દે છે ટાઈમ થયો. ઓહો એમાં તો 2 વાગી ગયા. એ તાર મને ઘેર જવા દે. વધનાર વાત છે તો પોની વાર દેવું બીજું શું થાય. દાદા ઘઉં બહુ તો થયા છે. હેત ને જવા દે ને ખાસી હારા ઘઉં જાતે રોધી તને શું વળી મને જવા દે ને કહી દેજે તાર. રોજ ઝઘડા આજ તો જતી રહું અને મારા બાપાને કહી દઉં કે રોજ ઘઉં આયા છે. એમાં ઘઉંમાં કોઈ પાકા ના કોઈ લેવાનું ના હોય. આ વાવડા ઘઉં છે મોટા થતા જ નહીં. શેના વાયા છે 2 મહિના થઈ ગયા તો મોટા ઘઉં ના થાય. તો શીલ ના લે દઉં પાણી ના લે ખાતર ના લે ભાગ લેવા આવું. આ પાણી વાળા વગર હેના ઘઉં મોટા. મારા બાપા કહી દઉં કે મારો તો હાલ જ આ ડોહાન મારે રહું દઈ મને છૂટું આલી દો. અને મારા બાપાને કહે મારા ભાઈને કઈ મરાવું. હા મરાવું પી રોજ કહું ઝઘડા કરે. ખેતરમાં કશું કોમ નહીં કરતા. પાવડો લઈને જોઈ આ 2 નેખો કરી નાખા. આ 2 નેખો કરી નાખ કહી દઉં મારા બાપાને જો આ હોચી કાઢી દારૂડિયું સમય. બાપા કેમ બેટા તારે ખરાબ બપોરે હેટ તો જાય પેલા નહીં આ હંગાતી એ હું આવું ઝઘડા કર છે હું તો રિહાઈ નાખતી રહી બાપા. એવું કર્યું તને એવાને ટીપો પડ્યો નહીં એટલે બગડ્યા છે. તને બોલતા નહીં કશું કહેતા નહીં. આલી વખત આપવા જેવો તને સારું બેહો પાણી પીવો. આમાં હારાઈ આટલી જમી આલી છે એમાં રે તારું ઘઉં કશું પાકતા નહીં. યાર મજૂરી કરે કરી મારો હા કાઢી નાખું છું. ના ધંધા કરતા જોર આવે છે. શેતી હું મલ હતા શેતી હું કશું પાડતા નહીં. હું અમે નોકરી ના જવું પડે ના. આ તો ઘેર બેઠા બસ ઓર્ડર કરવાનો. કશો વધો ને આવ્યો છે તો બેહો રોધે બધી ખાવાનું કરીએ તાન હવે શું કરીએ. હા તમે બેહો અને હું રોટલા શાક બનાવું છું. હા બનાવી દો. હો આમ પૈસા જો ભાઈ ફરતા છે આટલા આમ તો. એ હારડો અઠવાડિયાનો ફોન કરવાનું કીધો છે. અઠવાડિયાની જઈ પણ હજુ ફોન નહીં કર્યો. છોકરાને નાના છોકરા બોકરાને કશું પડી નહીં.
અને પેલો હરીબોડાર એના બાપાને ખબર ના પડી જો કે દબાઈ છોકરું હાચવા હ કે નહીં હાચવતા તાન વળી અરે અરે તો કોઈ ખબર જ પડતી નહીં. આ તો આપણી જિંદગી સગું છે. હજી હઈ ગયો અઠવાડિયાને તે નહીં ફોન કે મેસેજ કશું નહીં. પણ એને તો ના ખબર પડે પણ પેલા હરીબોડારને ના ખબર પડે કે જમાઈને ફોન કરીએ કે ભાઈ ચોરી આવી જઈએ ચિંતા ના કરતા. આ કોરોમાં ઉરોનો તો લાવ્યો છું. થોડો ગુંટો મારીને ફોન કરું તો થોડો મારેલો હોય તો સમજાને આમ થોડું બોલવામાં થોડું વ્યવસ્થિત લાગે. લાઈને માર દઉં થોડો ગુંટો. કડક છે હા, કડક છે, મજબૂત સારો માલ તો. કરવા દે ફોન. હા હા ખાવાનું બન્યું હોય તો લાવો હવે ખાઈએ. એ લાવું બાપા બની ગયું છે. લાવો લાવો ભૂખ લાગી હવે. બનાવી છે તો લાવું. કોનો ફોન આવ્યો? હેલો હેલો, હેલો. ડોહા તારી છોરી આવી કે નહીં આવી ગન મને એમ કે. જમાઈનો ફોન લાગે. શું થયું છે? તને કોઈ હેઠાના હાફને ફોન કર્યો વાત કરો છો? પંચમ આવી રીતના બોલે કૂતરાને હેઠું ખાઈ ગયો એવી રીતના. અઠવાડિયાની ચોરી આવી છે. તમારે મને ફોન તો કરવો પડે કે ભાઈ મારી ચોરી આવી જઈએ. તે પણ તારા હંગાતી લડીને આવી છે, તારા ચેરી હંગાતી મેલવા તો આપી પડે. ખરા બપોરે હેડીને આવી છે હોય કન. તે મેં નતું કીધું કે તું નેકરી જાવ અહીંથી. આ છોકરો ને બોકરો હોય મેકીને જઈએ ખબર પડવી જો. બા ભારું તો આલવું પડે કે. એ 20 રૂપિયા આલ્યા તા. 20 રૂપિયા અત્યારે તો 20 રૂપિયા શું થાય છે? 20 રૂપિયા તો છોકરો હંગાતી કોકને ચોકલેટ બોકલેટ કવડાવે તો પતી જાય. શું કરવાનું હોય કે હેરો? તું એક વાર નું હોય કે ના તને લેબડે બંધીને ચાર નાખવાની છે. પેલા એક વાર નું હોય તારા મોર ભાગવાના છે. ડોહા મર્યાદામાં રહેવાનું, પાવર નહીં કરવાનો બરોબર. નકા મગજ બેન્ડ મારેલું હોય ના કહું ખબર હોય તો કહી દઉં. તો મારું જેલું છે. તારા કરતી તું એક વાર નું હોય આય ને 4 માણસ લઈને આય ને એમનામ તો સોરીને નહીં મોકલું. મારા સોરીને કેટલી હેરાન કરે તને ખબર છે? તું બાપ ને સોરી બસ દાદાગીરી ઉપર આવી ગયા હો. એ સોરી વૈકાન આવી રોતી હતી તને ખબર છે? હોય શું કર્યું છે? તું મારી જઈ કે શું કર્યું છે? તું હાના કારણે રોતી હતી? તું હેટલી મોકલી ખરા તડકા તાર ઉનાળાના દારો બળતી બળતી આવી છે સોરી. એ તો તાન ચો સ્કોર્પિયો લઈને મોકલું. ડોહા તું લઈ આલી સ્કોર્પિયો. એટલે પ્રાઇવેટ સાધન હતા, રિક્ષાઓ જેટલી હોય મેલવા તો આવવું પડે કે રીહોની તો મેલી જો હોય તો શાંતિથી. તે લાય 50,000 રોજ સ્પેશિયલ સાધન કરી મોકલે. બીજું બોલ. તારો ભાઈ આ સોરી આટલી કરોડો ની આલી છે, સોરી હજી 50,000 માંગે છે. તું તે હું કરું કે હું કરવાનું હોય તારા એમ કે છે. વૈકનાય એક વાર નો મારા ઘેર આય. પાવર થી નહીં બોલવાનું. જમાઈ કે ડોહા તેમાં પાવર કરી. જમ જેવો છે હનો જમાઈ કહું તું જમ કટિયા ગુંડો છે. હું લારી મેલે આય તો કન હારો ખેતરમાં કોમ કેવું કરે છે કોદી હારું આવું છું કન હેડ હારું આય વૈકન હારું. હા હા જમાઈ નો ફોન આવ્યો તો સોરી. હા બાપા. જમાઈ નો ફોન આવ્યો તો લેવા આવે છે રાય. શું કરવા આવું છું? લેવા હું તો જવાની જ મોય નહીં. પીધેલા બોલતા હતા ફોન માં. એ તમે બોલતા નહીં. મો. આબા જો નો એકમ પસાવીવાની વાત છે. આબા જો એકવાર ના હોય તાન. ખાવાનું કે ચાનું નામ ના લેતા લોટો પોણી ભરી નાલતા હોય. તાન. હું તો બાપા હંતાઈ જવાની છું. અંતે જો નાઈ જવું હોય તો વચ્ચે ચોક ક્ષેત્રમાં જતો રહે. પછી હું તો હું ભલ્યા કરું ખાલી આબા જો એકવાર ના. હા તમારે બોલવાનું. હું તો બોલવાની જ નહીં. હું તો હંતાઈ જવાની છું. પેલો ઘરેલો દંડો લઈને મેલો હોય કે મારા જોડી ઓનો ચોબડો બગાઈ નાખો છે. જમશે કશી કે જમાઈ છે આવા ને આવા. અમારે પેલો જીવતો હોય જ ન તો ઈવન ખબર પડત કે હાહુ જેવી હતી. આ દારા ના હોત તમારા.